तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। ઈશ્વરની ઉત્તમ ભેટ મન. ઊંડાણપૂર્વકનો વિચાર એટલે ચિંતન. સદિશ અને સમાનુભૂતિપૂર્ણ વિચાર એટલે મંથન. ચિંતન અને મંથન મનની શુદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય છે. આપણે આટલા સોપાનો પર ચાલવાનું છે. પહેલું, આપણા મનની અશુદ્ધિઓ એટલે કામ, ક્રોધ, તૃષ્ણા વગેરે પ્રતિ આપણે પૂરેપૂરા સચેત રહેવાનું છે. બીજું, તેમાં સમાયેલ અર્થને ઊંડાણથી સમજીએ અને તેના પરિણામોની ગંભીરતાને નજરઅંદાજ ન કરીએ. ત્રીજું, તે બધી જ અશુદ્ધિઓને વ્યાપક રીતે સમગ્રતયા સમજીએ અને સતત જાણતા રહીએ. અને ચોથું, આ અશુદ્ધિઓનું ઔચિત્ય સિદ્ધ ન કરીએ કે તેને ભૂલે ચૂકે પણ મહિમામંડિત ન કરીએ. દુઃખના ગાણા ન ગાઈએ. ગુસ્સો આવે છે તેવું બધાને કહેતા ન ફરીએ. કામ, તૃષ્ણા, ઈર્ષાની વાતો ન કર્યા કરીએ, કારણ એનો જપ જપ્યા કરવાથી પણ એ દોષોને આપણી સાથે રહેવું ગમવા લાગે છે. જે ન ગમે તેનો વિચાર વારે વારે કર્યા કરીએ તો એ ગમતીનું થવા લાગે અને પછી તે આપણો સ્વભાવ બની જાય. આપણા સ્વમાં આપણે શું ઘુસાડવું તે તો આપણે જ નક્કી કરવાનું છે ને. સૌંદર્ય મનુષ્યનું આભૂષણ છે, પણ સદ્ગુણ સૌંદર્યનું ઘરેણું છે. રાગ દ્વેષ આગ્યઃ કામઃ ક્રોધ લોભ આગ્યઃ અપિ ચ અહંકારઃ તથા સ્વાર્થઃ વિવિધા મનઃ મલાહ. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, અહંકાર, સ્વાર્થ વગેરે મનની નાની મોટી અશુદ્ધિઓ છે એવું આ શ્લોકમાં કહેવાય છે. મનની કેટલીક અશુદ્ધિઓ આ શ્લોકમાં સ્પષ્ટ ગણાવી. એકાંતમાં ધ્યાન સ્થિતિમાં બેસીને અધ્યયન કરીએ તો આ અશુદ્ધિઓ જાણવા મળે. મન ઈશ્વરનો આપેલો શ્રેષ્ઠ ઉપહાર છે. આ વાત જો એકવાર આપણને સમજાઈ જાય તો આપણે રાજાઓના પણ રાજા બની જઈએ અને પછી કોઈ પણ સ્થિતિમાં વિચલિત થતાં અટકીએ. મનઃ શોધનમનો મૂળ મંત્ર એ જ છે કે આપણું વાસ્તવિક સ્વરૂપ આત્માનંદનું છે અને આ સત્યથી અજાણ છીએ ત્યાં સુધી આપણે દુઃખી છીએ. આપણા શરીરના કોઈ પણ ભાગમાં કશુંક દર્દ હોય તો આપણને સ્વાસ્થ્યનો આનંદ ન મળે. તેવી જ રીતે મનના એકાદા ખૂણે પણ અશુદ્ધિજન્ય કષ્ટ રહે ત્યાં સુધી આનંદનો ઉપયોગ ન થઈ શકે. શરીરનું પેલું દુઃખ દૂર થાય ને જેમ પાછા હળવા થઈ જઈએ એમ જ મનની પેલી નાની કાંકરી હટે કે આપણે પ્રફુલ્લિત અને પ્રસન્ન થઈ જઈએ. એતે સર્વૈઃ દૃશ્યન્તે ચિત્તે ચલતિ જાગ્રતિ પ્રલીનમ ચ યદા ચિત્તમ ન એતેષાં દૃશ્યતે ગતિ. આ બધી અશુદ્ધિઓ ત્યારે જ દૃષ્ટિગોચર થાય છે જ્યારે મન જાગૃત અવસ્થામાં હોય છે. જ્યારે મન સુષુપ્તિ વગેરેમાં વ્યસ્ત રહે ત્યારે તેનું પરિણામ જોવા નથી મળતું. મનની અશુદ્ધિઓની ચાલ આપણને તંગ ન કરે જો મન સક્રિય ન હોય. જેમ કે ગાઢ નિદ્રા કે સમાધિ ધ્યાન વખતે મનનો ઉત્પાત ન હોય. આત્મબોધમાં આદિ શંકરાચાર્યજી સ્પષ્ટ લખે છે કે જ્યારે મન અને બુદ્ધિ સક્રિય હોય
ત્યારે જ રાગ, ઈચ્છા, સુખ અને દુઃખ દેખા દે છે. એનો અર્થ એવો કે આ અશુદ્ધિઓ મનની છે, આત્માની નથી. અલબત્ત ઉપાય એ નથી કે મનને સક્રિય ન રહેવા દેવું, કે ગાઢ નિદ્રામાં જ રાખવું, કે કાયમ માટે સમાધિસ્થ રહેવું. ઉપાય એ છે કે મનને વિચલિત ન થવા દેવું. જે થાય છે તે ન જોવું, પણ જે ન થયું તે શોધવાની મનને ધીમે ધીમે આદત પાડવી. અબુ ઉસ્માન મહાન સંત હતા, સ્વભાવે શાંત. એક દિવસ બજારમાં જતા હતા. કેટલાક શિષ્યો સાથે હતા. તેઓ એક ઘર નીચેથી પસાર થતા હતા ત્યારે કોઈએ ઉપરથી રાખ ફેંકી. અબુના શિષ્યો ગુસ્સે થઈ ગયા, પણ અબુએ તરત કહ્યું, અરે, એમાં ગુસ્સે શું થવાનું? જેણે રાખ ફેંકી તેનો આભાર માનો. જે માથું આગને લાયક હતું તેના ઉપર માત્ર રાખ જ પડી છે. મનની જાગૃતિ એ આત્મસિદ્ધિ છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा